નલિયામાં અબડાસા તાલુકાની સરકારી શાળાઓના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે વિદ્યાર્થી કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો. જ્ઞાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજનવાડી ખાતે પધારેલ મહેમાનોના હસ્તે વૈદિક મંત્રોચ્ચારથી દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ. અબડાસા તાલુકામાં કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રણીતા અરવિંદભાઈ જોશી અને મુરબ્બી શ્રી ચંદ્રકાંતભાઈ મોતાના ખાસ સંકલનથી ગાયત્રી પરિવાર લોહાણા મહાજન અને સેવાભાવી સંસ્થાના સહયોગથી નવી પહેલ કરાઈ. દાતાશ્રી નીતિશ એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ, શ્રીમતી નિશાબેન પિયુષભાઈ શાહ ભાવનગર મુંબઈ તેમજ અન્ય દાતા શ્રીમતી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી પરિવાર હા નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત માંડવીના સહયોગથી અબડાસા તાલુકાની 16 સરકારી હાઈસ્કૂલના ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે 425 જેટલી વિદ્યાર્થી કીટ પરીક્ષાની શુભેચ્છા સાથે હાઈસ્કૂલના આચાર્ય પ્રતિનિધિને અર્પણ કરાઈ. પધારેલ તમામ મહેમાનો અને આચાર્યનું ગાયત્રી પરિવાર દ્વારા સાહિત્ય સાથે સન્માન કરાયું હતું. હાઈસ્કૂલ માટે અરવિંદભાઈ જોશી તરફથી હિન્દી કચ્છી પાઠાવલી પણ અપાઈ હતી. આ કાર્યક્રમનું સંચાલન ગોધરા હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિજેશભાઈ પટેલ દ્વારા કરાયું. આભાર વિધિ શ્રી પ્રવીણસિંહ સોઢાએ કરી. કચ્છ ગ્રામ વિકાસ સમિતિ ગોધરાની વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિના આદરણીય અરવિંદભાઈ જોશીએ ખ્યાલ આપ્યો હતો. ગાયત્રી પરિવારના હરેશભાઈ આયા દ્વારા વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ ઉપયોગી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર દ્વારા આખા ભારતભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આવતા સત્રથી તમામ હાઈસ્કૂલમાં લેવાય તે માટે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ માટે આર્થિક સહયોગ અને તમામ માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા હંમેશા મુજબ તૃપ્તિબેન રતનસિંહ આશર સેવા સમૃદ્ધિ ટ્રસ્ટ હા રમણીકભાઈ આશર અને વિમલાબેન આશર તરફથી કરાઈ. સ્થાનિકે હરેશભાઈ આયા, નારાયણજીભાઈ ઠક્કર, અબ્દુલભાઈ મેમણ, જગદીશભાઈ ઠક્કર, કાંતિભાઈ ખત્રી, દીપકભાઈ ગોર તેમજ સબીરભાઈ ચાકી હાજર રહી ઉપયોગી બન્યા હતા.